હું સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટનો ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરેથી નીકળી જ રહ્યો હતો કે મોટા બાપુએ મારા હાથમાં પકડેલા ડોક્યુમેન્ટ જોઈને મને રોકી લીધો. તેમની નજર તે કાગળો પર નહીં પણ મારી હેસિયત પર હતી અને મેણું મારતા તેમણે કહ્યું કે ઇન્ટરવ્યૂના ચક્કરમાં સમય બગાડવા કરતાં તો સારું છે કે તારા બાપની જેમ દરજીનું કામ શીખી લે, ઓછામાં ઓછું પેટ તો ભરાઈ જશે. તેમના શબ્દો સીધા મારા દિલમાં જઈને વાગ્યા, પણ હું કશું બોલ્યા વગર બધું નજરઅંદાજ કરીને ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. પછી ઓફિસની સામે પહોંચ્યો તો જોયું કે એક ખૂબ જ વૃદ્ધ માણસ લોકોની આગળ હાથ જોડીને પોતાની દવાઓ માટે પૈસા માંગી રહ્યો હતો. તેની આંખોમાં લાચારી હતી અને અવાજમાં બેબસી. જ્યારે મેં ખિસ્સામાં જોયું તો ફક્ત પાછા ફરવાનું ભાડું 200 રૂપિયા જ હતું અને એક પળ માટે હું રોકાયો, પણ બીજી જ પળે મેં તે પૈસા કાઢીને તેના હાથમાં મૂકી દીધા. દિલમાં એ જ હતું કે ઉપરવાળો ક્યાંક ને ક્યાંક આનો બદલો જરૂર આપશે. પછી હું પોતે ભાડાની ચિંતા કર્યા વગર ઇન્ટરવ્યૂ આપવા અંદર ગયો અને જ્યારે મને ઇન્ટરવ્યૂ માટે રૂમમાં બોલાવવામાં આવ્યો અને સામે ખુરશી પર બેઠેલા ઓફિસર પર મારી નજર પડી તો હું હેરાન રહી ગયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તે બીજું કોઈ નહીં પણ એ જ વૃદ્ધ માણસ હતો જેને હું થોડીવાર પહેલાં દવા માટે પૈસા આપીને આવ્યો હતો. મારું નામ ક્રિસ છે. તે પળે શાંત થઈ ચૂકી હતી અને ઠંડી પણ ખૂબ વધારે હતી, પણ હું હજી સુધી ઘરે પહોંચ્યો નહોતો. શરીર પર કપડાં સિવાય બીજું કંઈ નહોતું. ના કોટ હતો, ના સ્વેટર, ના શાલ. હું તો ઘરેથી બપોરે નીકળ્યો હતો. મને ક્યાં ખબર હતી કે કામમાં આટલું મોડું થઈ જશે. પહેલાં મોટા બાપુના મિત્રના ત્યાં સામાન પહોંચાડવો પડ્યો, પછી તેમણે કહેલી વસ્તુઓ ખરીદવી પડી. આ બધામાં ક્યારે અંધારું થઈ ગયું ખબર જ ન પડી. હવે હું મોટરસાઇકલ પર ઘરે પાછો ફરી રહ્યો હતો. સામે સામાન કેટલો હતો અને હું ઠંડીથી ધ્રુજતો બાઇક ચલાવી રહ્યો હતો. ચહેરા પર કંઈ ઢાંકેલું પણ નહોતું. ઠંડી હવા જાણે નાકની અંદર ઘૂસતી જતી હતી. આંખો ખુલ્લી હતી પણ મન થતું હતું કે બસ એક પળ માટે બંધ કરી લઉં, પણ આંખો બંધ કરું તો રસ્તો ન દેખાય. એક્સિડન્ટનો ડર અલગ. માંડ આંખો ખુલ્લી રાખી. હાથ જેનાથી મેં મોટરસાઇકલ પકડી રાખી હતી તે બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. એવું લાગતું હતું જાણે હમણાં તૂટીને પડી જશે, પણ નસીબ સારું હતું કે પગમાં બૂટ હતા એટલે ત્યાં વધારે ઠંડી મહેસૂસ નહોતી થઈ રહી, પરંતુ આખું શરીર જાણે થીજી ગયું હતું. પછી લગભગ 15 મિનિટ બાદ જ્યારે હું ઘરના દરવાજા સુધી પહોંચ્યો તો દિલથી ઉપરવાળાનો આભાર માન્યો અને દરવાજા પર ટકોરા માર્યા, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. હું ગભરાઈ ગયો કે બધા ક્યાં ચાલ્યા ગયા અને પછી 5 મિનિટ બાદ દરવાજો ખુલ્યો તો સામે મમ્મી ઊભી હતી. તેમને જોઈને મને નવાઈ પણ લાગી અને ચિંતા પણ, કારણ કે જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે તેમને ખૂબ તેજ તાવ હતો. હું જલ્દીથી મોટરસાઇકલ અંદર લઈને ગયો. મમ્મી રસોડા તરફ જઈ રહી હતી. આ જોઈને હું વધુ પરેશાન થઈ ગયો. મેં તેમને સાથ પાડ્યો તો તે બેઠકમાં જ રોકાઈ ગઈ. હું તેમની પાસે પહોંચ્યો અને થોડો કડક થઈને બોલ્યો, મમ્મી તમને તો તાવ હતો ને? અને મેં કહ્યું હતું કે પથારીમાંથી ન ઉઠતા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે તમને. હવે તમે આમ કામ કરી રહ્યા છો. મારી વાત સાંભળીને તે થોડીવાર ચૂપ રહી. પછી હળવા સ્મિત સાથે બોલી કે બેટા તું તો જાણે છે ને મને કામ કર્યા વગર ચેન નથી પડતું. હવે તબિયત પણ થોડી સારી લાગી રહી છે એટલે હું જમવાનું બનાવી રહી હતી. તું જા ગરમ કપડાં પહેરી લે, હું હમણાં તારા માટે જમવાનું મોકલી દઉં છું. તેમણે નજર ફેરવી લીધી. મારું દિલ માન્યું નહીં, પણ શું કરતો? માની વાત પર વિશ્વાસ તો કરવો જ પડ્યો. પછી હું રૂમ તરફ ચાલ્યો ગયો. હજી રૂમમાં પહોંચ્યો જ હતો કે વિચાર આવ્યો કેમ ન થોડું ગરમ પાણી પી લઉં. આમ પણ હું ડાયટ પર હતો. રસોડાના દરવાજા સુધી પહોંચ્યો જ હતો કે અચાનક એક અવાજ કાને પડ્યો, અમૃતા આ શું તમાશો લગાવ્યો છે? આ કેવી સબ્જી બનાવી છે તે? બીમારીનો મતલબ એ તો નથી કે કંઈ પણ ઉલટું સીધું બનાવી દઈશ? એવું લાગે છે જાણે ઝેર નાખી દીધું હોય. હવે આ તું ખાજે, આમાં અમારા માટે બીજું કંઈક બનાવ. આ અવાજ મોટી બાનો હતો. મમ્મી તાવમાં હતી અને તેમની સાથે આમ વાત કરવામાં આવી રહી હતી. તે પળે બધું સાફ થઈ ગયું કે મમ્મી પોતાની મરજીથી નહીં પણ મજબૂરીમાં રસોડામાં ઊભી હતી. મારું દિલ ઈચ્છતું હતું કે અંદર જઈને મોટીબા સાથે વાત કરું, મમ્મી માટે અવાજ ઉઠાવું, તેમના હકમાં ન્યાયની વાત કરું, પરંતુ પપ્પાની કહેલી વાતો યાદ આવી ગઈ અને મારા પગ ત્યાં જ થીજી ગયા. હું બસ ઊભો સાંભળતો રહ્યો, બિલકુલ લાચાર. હવે વધારે નાટક કરવાની જરૂર નથી. મોટીબા ફરી બોલ્યા, અમે આ સબ્જી નહીં ખાઈએ. તે શબ્દોએ માત્ર મમ્મીને નહીં પણ મને પણ અંદર સુધી તોડી નાખ્યો હતો. ફ્રીજમાંથી કોઈ સબ્જી કાઢ અને અમારા માટે કંઈક સારું બનાવ. ત્યાર પછી જ તને રૂમમાં જવાની રજા મળશે, સમજી? મોટીબા ફરી એકવાર મમ્મી પર બૂમો પાડી રહ્યા હતા. તેમના અવાજમાં હુકમ હતો,
કોઈ ઇન્સાનિયત નહોતી અને મને સમજાતું નહોતું કે મમ્મી કંઈ બોલી કેમ નથી રહી. તાવમાં ધ્રુજતી માથું નમાવી ને બસ હામાં હા મિલાવી રહી હતી. ઘણીવાર મને મમ્મી અને પપ્પા બંને પર ગુસ્સો આવતો હતો કે આખરે તેઓ મોટા બાપુ અને મોટી બા સામે આટલા લાચાર કેમ બની જાય છે. શું આ ઘર પર અમારો હક નથી? શું અમે પણ આ ઘરના વારસદાર નથી? પછી કેમ અમે લોકો નોકરોની જેમ અહીં જિંદગી જીવી રહ્યા હતા? પરંતુ જેવો આ વિચાર આવ્યો મેં તેને બીજી જ પળે દબાવી દીધો. આ એ જ વિચાર હતો જેને પપ્પા હંમેશા ના પાડતા હતા. તેઓ વારંવાર સમજાવતા હતા કે આપણે તેમનાથી નાના છીએ બેટા, આપણે ક્યારેય જીભ નથી ખોલવાની. મારે મારી હાજરીનો અહેસાસ અપાવવો હતો એટલે હું જાણી જોઈને પગનો અવાજ કરતા રસોડા તરફ આગળ વધ્યો. જેવા મારા પગલાંનો અવાજ આવ્યો મોટી બા અચાનક ચૂપ થઈ ગયા. ન જાણે તેમણે શું વિચારી લીધું હતું. મમ્મી ચૂપચાપ રસોડાની અંદર જતી રહી. બેટા, તું અહીં શું કરી રહ્યો છે? તેમણે મારી સાથે વાત કરી, પરંતુ તેમની આંખોમાં ભરેલી ભીનાશ અને ગળામાં અટકેલું રુદન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે હસી તો રહી હતી, પણ હું જાણતો હતો તે બસ પોતાને સંભાળી રહી હતી. મોટીબાએ ફ્રીજમાંથી બીજી સબ્જી કાઢી, જોરથી મૂકી અને ચપ્પલ ત્યાં જ પછાડીને બહાર ચાલી ગઈ. આનો સીધો અર્થ હતો કે હવે આ નવી સબ્જી પણ મમ્મી જ બનાવશે. હવે રસોડામાં ફક્ત મમ્મી અને હું રહી ગયા હતા. મારા કહેવા પર મમ્મીએ પાણી ગરમ કરવાનું પણ શરૂ કર્યું અને હું દિવાલને ટેકો દઈને ઊભો રહ્યો. બધું જોતો રહ્યો. મારું દિલ કરતું હતું કે તેમને કંઈક કહું, તેમને રોકું, તેમને સમજાવું કે હવે બસ બહુ થઈ ગયું, તમે ક્યાં સુધી સહન કરશો. પરંતુ પછી મેં મારી જાતને રોકી લીધી. તે પહેલાંથી જ તૂટેલી હતી. હું નહોતો ઈચ્છતો કે મારી વાતોથી તે વધુ ઇમોશનલ થઈ જાય. હું જાણતો હતો મારી મમ્મી એક મજબૂત સ્ત્રી હતી. મેં તેમને હંમેશા મજબૂત જ જોયા હતા અને હું નહોતો ઈચ્છતો કે તે પોતાના યુવાન દીકરાની સામે આંસુઓ આગળ હારી જાય. મમ્મીએ મને ગરમ પાણી આપ્યું અને હું તેને લઈને મારા રૂમમાં આવી ગયો. પાણી પીવાનું મન તો નહોતું, બસ એમ જ ટેબલ પર મૂકી દીધું. હું રૂમમાં આમ તેમ ટહેલવા લાગ્યો. સ્વેટર પહેરી લીધું હતું, બૂટ પણ પહેર્યા હતા, એટલે હવે ઠંડી નહોતી લાગી રહી. પરંતુ જે વસ્તુએ મને અંદરથી જમાવી દીધો હતો તે ઠંડી નહીં, મમ્મીની એ હાલત હતી જે હું હમણાં જોઈને આવ્યો હતો. પછી થોડી વાર બાદ મમ્મી મારું જમવાનું લઈને આવી. જમવાનું મૂકતા જ કશું બોલ્યા વગર પાછી વળવા લાગી. તો મેં તેમને રોક્યા. તે બોલી, બેટા, રસોડામાં કામ ફેલાયેલું છે, તું જરા પછી વાત કરજે. અને તે જતી રહી. મારી મા તાવમાં પણ આટલું બધું કામ કરી રહી હતી અને હું તેમના માટે કંઈ કરી શકતો નહોતો. તે પળે મને મારી જાત પર નફરત જેવું થઈ રહ્યું હતું. મારા માટે ડૂબી મરવા જેવો અહેસાસ હતો. મને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે હવે ચૂપ રહેવું કોઈ ઉકેલ નથી. હવે મારે મારા મા બાપ માટે કંઈક ને કંઈક બોલવું જ પડશે. આખરે ક્યાં સુધી અમે ખામોશીની ચાદર ઓઢીને રહીશું? પછી જમ્યા બાદ હું ટહેલવા માટે બહાર નીકળી આવ્યો. જો કે ઠંડી તો હતી જ, પરંતુ જમ્યા બાદ બેસવું મને આમ પણ પસંદ નહોતું. હું બેઠકમાં આમથી તેમ ચાલી રહ્યો હતો કે ત્યારે રૂમમાંથી મોટા બાપુ નીકળતા દેખાયા. મને જોઈને તે સીધા મારી તરફ આવી ગયા. હા ભાઈ, તું અહીં શું કરી રહ્યો છે? અને એ પણ રાતના આ સમયે? મેં કેટલી વાર કહ્યું છે ને કે રાત્રે પોતાના રૂમમાં રહો. શરમ નથી આવતી બેઠકમાં ટહેલતા? તેમનો લહેકો એવો હતો જાણે મેં કોઈ ગુનો કરી દીધો હોય. હું મારા જ ઘરની બેઠકમાં ચાલી રહ્યો હતો અને તે મને શરમની વાત કરી રહ્યા હતા. મોટા બાપુ, મેં એવું શું કર્યું છે જેમાં શરમ આવવા જેવી વાત હોય? મેં સીધો જવાબ આપ્યો, હું મારા જ ઘરમાં ટહેલી રહ્યો છું. મારા હિસાબે આમાં કશું પણ ખોટું નથી. હું તેમની સામે ક્યારેય ચૂપ રહેતો નહોતો. હું હંમેશા મારી વાત મૂકતો હતો. કદાચ એ જ કારણ હતું કે તે લોકો મને પસંદ નહોતા કરતા. મારી સામે વધારે જીભ ના ચલાવ. મોટા બાપુ ભડકી ગયા. અને પોતાના નાના મગજ પર એટલું જોર ના નાખ કે આ વાતો સમજી શકે. આ તારા લેવલની વાતો નથી. સારું રહેશે કે ચૂપચાપ અહીંથી તારું મોઢું લઈ જા. મારી દીકરીઓ રૂમમાંથી નીકળતી રહે છે. શું તું તેમને જોતો રહીશ? હવે તેમની વાત સાંભળીને હું સમજી ગયો હતો કે અસલી કારણ શું છે. મોટા બાપુ, તમારી વાત સાચી છે, મેં મારી જાતને સંભાળતા કહ્યું, પરંતુ તમને પણ ખબર છે કે તે બંને મારી બહેનો છે. મેં ક્યારે તેમને ખોટી નજરથી નથી જોઈ અને આ અમારું પણ ઘર છે. જો હું અહીં નહીં રહું તો પછી ક્યાં જાઉં? મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર ટોણો ઉભરી આવ્યો કે વધારે દિમાગ ના ચલાવ. તું એ લાયક નથી કે મારી આ વાતો સમજી શકે. મોટા આવ્યા મને સમજાવવાવાળા. હવે અહીંથી દફા થઈ જા. તેમના શબ્દો મારા કાનમાં નહીં, સીધા દિલમાં વાગ્યા હતા. પરંતુ તે જ પળે મને એ પણ અહેસાસ થઈ ગયો કે હવે આ મૌન વધારે દિવસ નહીં ચાલે. મોટા બાપુની વાત સાંભળીને હું ચૂપચાપ મારા રૂમ તરફ વળી રહ્યો હતો કે અચાનક તેમણે ફરીથી મને સાજ પાડ્યો. હું ઈચ્છીને પણ અનદેખું ન કરી શક્યો. ફરી પાછળ ફરીને જોયું તો તે હાથના ઈશારાથી મને પોતાની તરફ બોલાવી રહ્યા હતા. મારું મન ભારે હતું,
પરંતુ છતાં હું તેમની પાસે ચાલ્યો ગયો. તેમણે મારી તરફ જોયા વગર કહ્યું કે જે પૈસા મેં તને સામાન મંગાવવા માટે આપ્યા હતા તે ક્યાં છે? તેમાં કશું તો બચ્યું જ હશે. ત્યારે મેં શાંત લહેકામાં જવાબ આપ્યો કે મોટા બાપુ, તેમાંથી કશું પણ પૈસા નથી બચ્યા અને મેં તમને બધા બિલ આપી દીધા છે. હવે તમે જાતે જોઈ લો. બસ મારી આ વાત સાંભળતા જ તેમણે તે બિલ ખિસ્સામાંથી કાઢ્યું જે મેં થોડી વાર પહેલાં જ તેમને આપ્યું હતું. તે બિલને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યા, જાણે તેમાં કોઈ બહુ મોટો ગુનો છુપાયેલો હોય. પછી મેણાભર્યા અવાજે બોલ્યા કે જરૂર તે આમાં કોઈ હેરાફેરી કરી હશે. મને તારી પાસે આ જ આશા હતી. આગળથી હું તને ક્યારેય પૈસા નહીં આપું. જે વસ્તુ લેવી હશે હું જાતે લઈશ. મને તારા પર જરા સરખો પણ ભરોસો નથી. આ કહીને મોટા બાપુ ત્યાંથી ચાલ્યા ગયા અને હું ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો. મારા પગ જાણે જમીનમાં જડાઈ ગયા હતા. તેમણે મને માણસ નહીં, નોકરથી પણ ખરાબ સમજી લીધો હતો. તે પળે એવું લાગ્યું જાણે મારી બધી ઇજ્જત, બધી મહેનત, બધું કચડી નાખવામાં આવ્યું હોય. તે હંમેશા જ મને નીચો દેખાડીને ચાલ્યા જતા હતા અને જો મારાથી કંઈ પણ થઈ જાય તો મમ્મી અને પપ્પાને પણ ચેનથી નહોતા છોડતા. આ બધું મારા માટે અંદરથી મરવા જેવું હતું. કોઈ રીતે પોતાની જાતને સંભાળતા હું મારા રૂમમાં આવી ગયો. મગજ પૂરી રીતે ફરી ગયું હતું. મને ગુસ્સો પણ હતો અને અંદર લાચારી પણ હતી, પરંતુ હું શું કરતો? મમ્મીની હાલત ઠીક નહોતી અને પપ્પા છેલ્લા 2 દિવસથી મોટા બાપુના કામથી બીજા શહેરમાં ગયેલા હતા. તેમની દુકાન બંધ પડી હતી અને નુકસાન અમારું જ થઈ રહ્યું હતું. છતાં પપ્પા મોટા બાપુ સામે કશું કહી શકતા નહોતા. મેં તે જ પળે નક્કી કરી લીધું કે જ્યારે પપ્પા પાછા આવશે તો હું તેમને ચોખ્ખે ચોખ્ખું કહીશ કે હવે આપણે આપણો ભાગ અલગ કરી લેવો જોઈએ, નહીંતર આપણે આખી જિંદગી આમના ગુલામ બનીને જ રહીશું. હું પથારીમાં સૂતો હતો. આવતીકાલના સપના જોતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી અને આવી રીતે રવિવારનો તે સુહાનો દિવસ પણ વીતી ગયો, જે બીજાઓ માટે રજા હોય છે પરંતુ મારા માટે હંમેશા એક વર્કિંગ ડે રહેતો હતો. મોટા બાપુ પોતાના બધા કામ મારી પાસે જ કરાવતા હતા. પછી આખરે બીજો દિવસ પણ આવી ગયો. હું સવારમાં ઉઠી ગયો, રૂમમાં બેસીને ભણવા લાગ્યો. મારી ડિગ્રીનું છેલ્લું સેમેસ્ટર ચાલી રહ્યું હતું. ત્યાર પછી મારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાના હતા, એટલે હું અંદરો અંદર ખૂબ ઉત્સાહિત હતો. મેં મનોમન વિચારી રાખ્યું હતું કે જે દિવસે હું કંઈક બની ગયો તે દિવસે સૌથી પહેલાં પપ્પાનું આ કામ છોડાવી દઈશ. તે હવે બીમાર રહેવા લાગ્યા હતા. આટલી મહેનત તેમના વશની વાત નહોતી, પરંતુ મજબૂરી હતી. મોટા બાપુનું દબાણ, પૈસાની તંગી અને ઉપરથી ઘરની જવાબદારીઓ, ટેન્શન માણસને સમય પહેલાં ઘરડો બનાવી દે છે. આ હું મારા પપ્પામાં સ્પષ્ટ જોઈ રહ્યો હતો. નાસ્તા માટે હું રસોડામાં આવ્યો. ત્યાં મમ્મી, મોટી બા અને ઇન્દિરા ઊભા હતા. ઇન્દિરા મોટા બાપુની નાની દીકરી હતી. ઉંમર લગભગ 15 વર્ષ હતી. તેનું અને મારું સારું બનતું હતું. તે મને ક્રિશભાઈ કહેતી હતી. મોટા બાપુની મોટી દીકરી શ્રેયાના ચહેરા પર હંમેશા ગુસ્સો રહેતો. કદાચ તે મોટા બાપુ પર જ ગઈ હતી. મમ્મીએ મને નાસ્તો આપ્યો. હું રસોડામાં જ બેસીને નાસ્તો કરવા લાગ્યો. ઇન્દિરા પણ ત્યાં જ બેઠી હતી. અમે બંને હળવી વાતો કરી રહ્યા હતા. પછી થોડી વાર બાદ હું તેને બાઇક પર બેસાડીને ઘરેથી નીકળી આવ્યો. મારે તેને સ્કૂલ છોડવાની હતી. મોટા બાપુ આખો દિવસ ઘરમાં ખાટલા પર આરામ કરતા રહેતા હતા, પરંતુ પોતાના બાળકોને સ્કૂલ સુધી છોડવાની કોશિશ પણ નહોતા કરતા. જ્યારે કે તે પૂરી રીતે તંદુરસ્ત હતા અને બાઇક પણ ચલાવી શકતા હતા. પપ્પા તેમનાથી નાના હતા, પરંતુ બીમારી અને પૈસાની તંગીઓ તેમને કમજોર બનાવી દીધા હતા. ઇન્દિરાને સ્કૂલ છોડીને હું યુનિવર્સિટી આવી ગયો. એક નવા દિવસની શરૂઆત થઈ ચૂકી હતી. હજી હું યુનિવર્સિટી પહોંચ્યો જ હતો કે મોટા બાપુનો કોલ આવી ગયો. બોલ્યા, મને તારું અત્યારે કામ છે, જલ્દીથી ઘરે આવી જા. તો મેં કહ્યું, મોટા બાપુ, હું યુનિવર્સિટીમાં જઉં અને થોડી વારમાં મારું 3જું લેક્ચર પણ શરૂ થવાનું છે. રજા પહેલાં આવવું શક્ય નથી, એટલે જે પણ કામ હોય તમે મને જણાવી દો. હું આવતી વખતે તે કરી લઈશ. આટલું સાંભળતા જ મોટા બાપુને ગુસ્સો આવી ગયો અને તેમણે ફોન કાપી નાખ્યો. મેં પણ ફોન ખિસ્સામાં મૂકી દીધો. હું વગર કારણે તેમના વિશે વિચારીને મારું મગજ ખરાબ કરવા નહોતો માંગતો. મને શું ખબર હતી કે યુનિવર્સિટીથી પાછા ફર્યા બાદ મારા માટે વધુ એક અપમાન મારી રાહ જોઈ રહ્યું છે. પછી સાંજે યુનિવર્સિટી રજા બાદ જ્યારે હું ઇન્દિરાને લઈને ઘરે પહોંચ્યો તો જોયું મોટા બાપુ બેઠકમાં તડકો ખાતા આરામથી સંતરા ખાઈ રહ્યા હતા. મને જોઈને તેમના ચહેરા પર એટલો વધારે ગુસ્સો આવી ગયો કે જાણે મેં તેમનું કોઈ બહુ મોટું નુકસાન કરી દીધું હોય. હું મારા રૂમ તરફ જવા લાગ્યો તો એટલામાં મને સાદ પાડવામાં આવ્યો કે ભાઈ, તમને પપ્પા બોલાવી રહ્યા છે. ઇન્દિરાના અવાજ પર આખરે મારે મોટા બાપુની સામે જવું જ પડ્યું. હું હાથ બાંધીને ખભા પર બેગ લટકાવીને ઊભો હતો. મારામાં પણ હિંમત નહોતી કે હું તેમની આંખોમાં આંખ નાખી શકું.
ભલે હું તેમને જવાબ તો આપી દેતો હતો, પણ તે મારા વડીલ હતા, તે મારા મોટા હતા. મેં હંમેશા તેમની સામે નજરો નીચી રાખી. પપ્પાએ મને આ જ શીખવ્યું હતું અને હું હંમેશા આ જ કરતો હતો. પપ્પાની વાત માનતો હતો. મોટા બાપુ જે ખાટલા પર બેઠા હતા તે ખાટલા પરથી ઉઠ્યા અને મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી, એ પણ મોટીબા અને શ્રેયાની હાજરીમાં. ત્યારે જ મોટીબાએ પોતાનું મોઢું ફેરવી લીધું, જાણે તે જોવા જ નહોતા માંગતા, અને શ્રેયાએ પોતાના મોઢા પર હાથ રાખી લીધો અને તેની આંખોથી મને લાગી રહ્યું હતું કે તે હાથ રાખીને પોતાની હસી છુપાવી રહી છે. તે મારા પર હસી રહી હતી. મોટા બાપુ, આ શું કર્યું તમે? મારી શું ભૂલ હતી જે તમે મારા પર હાથ ઉપાડી દીધો? હું બહુ ગુસ્સામાં આવી ગયો હતો અને ગુસ્સો મને મારા મોસાળ તરફથી વારસામાં મળ્યો હતો. મમ્મી બિલકુલ ગુસ્સાવાળા નહોતા, પણ મારા એકના એક મામા બહુ જ ગુસ્સાવાળા હતા. અને મમ્મી કહેતી હતી કે તું તેમના ઉપર જ ગયો છે. જેવું મેં આ કહ્યું તો મોટા બાપુ બીજી થપ્પડ મારવાના હતા, પણ મેં તેમનો હાથ પકડી લીધો. તો બસ તે જ સમયે મુસીબત આવી ગઈ. મોટા બાપુએ પોતાનો હાથ છોડાવી લીધો અને જલ્દીથી પપ્પાને નંબર ડાયલ કરવા લાગ્યા. મને ખબર નહોતી કે પપ્પા પાછા આવી ચૂક્યા છે, પણ મોટા બાપુના કોલ કરવાની રીતથી લાગી રહ્યું હતું કે તે પાછા આવી ગયા છે અને હવે દુકાન પર પણ જઈ ચૂક્યા છે. હર્ષ, તું જલ્દી ઘરે આવ. તારા દીકરાએ આજે હદ કરી નાખી છે. હવે હું તમારા લોકોને આ ઘરમાં નહીં રાખું. તું બસ જલ્દીથી ઘરે આવ. આજે આનો ફેસલો થઈને જ રહેશે. મોટા બાપુ ફોન પર જ બરાડવા લાગ્યા હતા. તેમના મોઢેથી ઘરમાંથી નીકળવાની વાત સાંભળીને મને શાંતિ થઈ ગઈ. હું પણ તો એ જ ઈચ્છતો હતો કે અમે અમારો ભાગ અલગ કરી લઈએ. વચ્ચે દિવાલ તો હોવી જ જોઈતી હતી, અને આ કોઈ બહુ મોટું કામ નહોતું. આ અમારા લોકોના સ્વમાન માટે બહુ જ જરૂરી હતું. પણ હું નહોતો જાણતો કે પપ્પાના આવવા પર અહીં કયો હંગામો થવાનો છે. અને પછી પપ્પા 15 મિનિટની અંદર જ જૂની મોટરસાયકલ પર ઘરે પહોંચી ગયા હતા. તેમના ચહેરા પર બહુ ગુસ્સો હતો. આવતાની સાથે જ તેમણે મને વઢવાનું શરૂ કરી દીધું કે તે મોટા બાપુની સામે જીભ કેમ ચલાવી. તો મેં પણ બધાની સામે કહી દીધું કે મોટા બાપુએ જ તો શરૂ કર્યું હતું, અને હું કોઈ નાનું બાળક તો નથી જે આ મારા મોઢા પર થપ્પડ મારી દેશે. આ વાત મેં પપ્પાને કહી તો મોટા બાપુ કહેવા લાગ્યા કે જોઈ લો હર્ષ, પોતાના દીકરાને આજ પરવરિશ કરી છે તે. તારા દીકરાની. મારા બાળકોને જોઈ લો, આજ સુધી મારી સામે જીભ નથી ચલાવી શકતા. મારો પણ તો દીકરો છે, દીકરીઓ છે, પણ ના, એ મારી સામે નથી બોલતા. તારો દીકરો તારી જેમ બદતમીઝ થઈ રહ્યો છે. પપ્પાના આવતા જ મોટા બાપુ તેમને વાતો સંભળાવા લાગ્યા હતા, પણ પપ્પા બિલકુલ ખામોશ ઊભા હતા. મેં પપ્પાને હાથના ઈશારાથી રોકી લીધા કે તમે કંઈ કેમ નથી બોલી રહ્યા? તમે પોતાના હક માટે બોલો. તો પપ્પાએ મને ચૂપ રહેવા માટે કહ્યું હતું અને બોલ્યા, જી ભાઈ, જણાવો તમે મને ઇમરજન્સીમાં કેમ બોલાવ્યો છે? પપ્પા ભીગી બિલાડી બનીને ઊભા હતા. મોટા બાપુ ખાટલા પર બેઠા હતા અને પપ્પા તેમની સામે હાથ બાંધીને ઊભા હતા. હર્ષ, આજ સુધી મેં તારા પર બહુ ઉપકાર કર્યા, પણ હવે મને લાગે છે કે મારે તે ઉપકાર રોકી દેવા જોઈએ અને તારે આ ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ. હવે મને તારો દીકરો આ ઘરમાં સહન નથી થતો. જેવી મોટા બાપુએ આ વાત કહી તો મને સાપ સૂંઘી ગયો. મેં પપ્પાની તરફ જોયું તો તે મારી તરફ નહોતા જોઈ રહ્યા. મને આ વાતની બિલકુલ પણ સમજ ન પડી અને મેં આ વસ્તુ દર્શાવી પપ્પા અને મોટા બાપુની સામે પણ કહ્યું કે મોટા બાપુ, શું મતલબ છે તમારો? અમે આ ઘર કેમ છોડીને જઈશું? આ અમારું પણ તો ઘર છે. જેવું મેં આ કહ્યું હતું તો મોટા બાપુના ચહેરા પર એક સ્મિત આવી ગયું. અરે, લાગે છે કે તારા બાપે તને જણાવ્યું નથી કે આ ઘર મારા નામે છે. હું જ્યારે ઈચ્છું તમારા લોકોને અહીંથી કાઢી શકું છું. આ તો મારો ઉપકાર માનો કે મેં તમારા લોકોને અહીં રાખેલા છે. મોટા બાપુની વાતો મારું મગજ ફેરવવા માટે પૂરતી હતી. પપ્પા આ શું કહી રહ્યા છે? આખરે ઘર એમના નામે કેમ છે? પપ્પા, તમે પણ તો એમના ભાઈ છો અને વારસામાં તમને પણ તો ભાગ મળવો જોઈએ ને. હું તે પળે લાગણીશીલ થઈ રહ્યો હતો. પપ્પાની આંખોમાં આવેલી ભીનાશ મને ખામોશ કરાવી રહી હતી. ક્રિસ, તું અત્યારે અહીંથી ચાલ્યો જા. હું તને પછી જણાવીશ. અત્યારે તું જા. પપ્પા મને ત્યાંથી મોકલવા માંગતા હતા, પણ મારું જવાનું બિલકુલ પણ દિલ નહોતું કરી રહ્યું. પણ શું કરતો? આખરે મને ત્યાંથી મોકલી દીધો. હું મારા રૂમમાં આવી ગયો હતો. હું એટલા ગુસ્સામાં હતો કે આવતાની સાથે મેં મારું પેલું પરફ્યુમ તોડી નાખ્યું, જેને ખરીદવા માટે મેં 2 મહિના રાહ જોઈ હતી. એટલે મને મારો ગુસ્સો અને ઘરનો માહોલ પસંદ નહોતો. આના કારણે મારું જ નુકસાન થઈ જતું હતું. ભલે આમાં મારો કશો પણ વાંક નહોતો. મેં મારા હાથે મારું પરફ્યુમ તોડી નાખ્યું, પણ આ બધું મોટા બાપુના ગુસ્સો આવવાના કારણે જ થયું હતું. મારો આખો રૂમ સુગંધથી મહેકી ઉઠ્યો. તે પરફ્યુમ જેને મેં પૈસા ભેગા કરીને ખરીદ્યું હતું.
હવે ફર્શ પર પડી ચૂક્યું હતું અને તેના જ કારણે આખા રૂમમાં ખુશ્બુ ફેલાઈ ગઈ હતી. પણ આજે કશું પણ મને બિલકુલ સારું નહોતું લાગી રહ્યું, કારણ કે મારું દિલ અફસોસથી ભરેલું હતું અને જ્યારે દિલ ઉદાસ હોય તો કશું પણ સારું નથી લાગતું. મારું મગજ ઘૂમી રહ્યું હતું. આખરે પપ્પાએ આ ઘર મોટા બાપુના નામે કેમ કર્યું? આ સવાલ મારા મગજમાં વારંવાર આવી રહ્યો હતો. અને પછી 10 મિનિટ બાદ મમ્મી અને પપ્પા બંને જ મારા રૂમમાં આવી ગયા હતા. આવતાની સાથે પપ્પા શરૂ થઈ ગયા અને તે મને કહી રહ્યા હતા કે તારી હિંમત કેવી રીતે થઈ ભાઈ સાહેબ અને મારી સાથે ઊંચા અવાજે વાત કરવાની? તે ઠીક કહી રહ્યા છે. મેં તારી પરવરિશ જ ઠીક નથી કરી. તેમના બાળકોએ ક્યારેય તેમની સામે જીભ નથી ચલાવી, પણ તું દરેક વાતને બોલતો રહે છે. આ કહેતાની સાથે જ પપ્પા નિઢાલ થઈ જવાના અંદાજમાં બેડ પર બેસી ગયા હતા. તે રડી રહ્યા હતા. હું દોડીને તેમના પગમાં બેસી ગયો. હું જમીન પર બેઠો હતો ત્યારે મમ્મી પણ તેમની પાસે જ પડેલી ખુરશી પર બેઠી હતી. પપ્પા, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું તમારો સારો દીકરો છું, તમારી દરેક વાત માનું છું, પણ મને સારું નથી લાગતું કે કોઈ તમારું અપમાન કરે. હું એ જ કારણે વાત કરી રહ્યો હતો. છોડો આ વાતને અને મને એ જણાવો કે આ ઘરવાળો શું મામલો છે? મેં કહ્યું તો તેમણે મને એ જણાવ્યું જે મારા બધા અરમાનો પર પાણી ફેરવી ગયું હતું. મારા પપ્પાએ પોતાના મોઢે મને જણાવ્યું કે જ્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને તેમના મા બાપ તેમને છોડીને જઈ ચૂક્યા હતા, તો તે સમયે મોટા બાપુએ આ ઘર પોતાના નામે કરાવી લીધું હતું. એક તો પપ્પા તે સમયે નાના હતા અને તેમને સમજ નહોતી કે તેમના ભાઈએ શું કરાવ્યું છે. પણ જ્યારે તેમને સમજાયું તો પણ તેમણે આ વસ્તુ માટે ના ન કહ્યું, કારણ કે તે તેમના મોટા ભાઈ હતા અને હંમેશા તેમનું ધ્યાન રાખતા હતા, ખાવા પીવાની વ્યવસ્થા કરતા અને પછી બાદમાં મા સાથે લગ્ન પણ કરાવ્યા. એટલે આજ સુધી પપ્પા તેમના કર્જના બોજ તળે દબાયેલા હતા. આ બહુ જ વિચિત્ર વાત હતી કે મોટો ભાઈ નાના ભાઈનો હક ખાઈ લે અને પછી તેના પર ઉપકાર જતાવે કે મેં તને મારા ઘરમાં રાખેલો છે. આજ સુધી મને આ વસ્તુ સમજમાં નહોતી આવતી કે પપ્પા મોટા બાપુથી આટલા ડરતા કેમ છે. આજે તેમણે આ વાતને પણ ક્લિયર કરી દીધી હતી કે તેમના મા બાપ જલ્દી જ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા અને તેમના ગયા બાદ મોટા બાપુએ જ પપ્પાને સંભાળ્યા હતા. પપ્પા ભણવામાં વધારે હોશિયાર તો નહોતા, સામાન્ય હતા, એટલે તેમને સ્કૂલમાંથી કાઢીને દરજીની દુકાન પર મૂકી દીધા હતા અને ત્યાં જ પપ્પાએ કામ શીખ્યું. હકીકતમાં મોટા બાપુ પપ્પાથી મોટા હતા, પણ તેમના સંતાનોથી હું મોટો હતો. તેમના લગ્ન પહેલાં થયા હતા, પણ તેમના ત્યાં સંતાન નહોતું થયું. તેમના ત્યાં લગ્નના 8 થી 10 વર્ષ પછી થયું હતું, એટલે હું તેમના બાળકોથી મોટો હતો. પપ્પાની વાતો સાંભળીને હું બિલકુલ સ્તબ્ધ થઈ ગયો હતો. પપ્પા, હું તમને એક વાત કહું? મેં કહ્યું તો તે રડતા રડતા માથું હલાવવા લાગ્યા. પપ્પા, તમે તો મોટા બાપુને જેટલા પણ સારા સમજી લો, તે તમારા માટે ક્યારેય સારું નથી વિચારતા, પરંતુ તે તો તમારા દુશ્મન છે. તેમણે તમારું કોઈ ભલું નથી વિચાર્યું, પણ હકીકતમાં નુકસાન જ કર્યું. જો આ સમયે તે તમને દરજીની દુકાન પર ન બેસાડતા તો કદાચ આજે તમે કંઈક બની ચૂક્યા હોત. મારી વાત પર પપ્પા સ્મિત કરતા બોલ્યા કે ના બેટા, હું ભણવામાં બિલકુલ પણ સારો નહોતો. આ તો તારા મોટા બાપુનો મારા પર ઉપકાર છે કે તેમણે મને કોઈને કોઈ કામ પર લગાડી દીધો. જો તે મને કામ પર ન લગાડતા તો આજે હું કમાવાને લાયક પણ ન હોત. પપ્પા લાંબી લચક વાતો કર્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા. મમ્મી પણ તેમની પાછળ ચાલી ગઈ હતી અને મેં મારું માથું પકડી લીધું હતું. મેં મારા બંને હાથોથી મારા વાળને ખેંચી રાખ્યા હતા. મોટા બાપુએ બહુ મોટો જુલ્મ કર્યો હતો, જેને હવે હું રોકી નહોતો શકતો, પણ હું તેમનાથી નજર જરૂર ફેરવી શકતો હતો. પહેલાં પણ હું તેમનાથી કોઈ પ્રેમ તો નહોતો કરતો, પણ હવે મારી નફરતમાં અને વધુ વધારો થઈ ગયો. અને પછી સમય આમ જ વીતતો ગયો. હું નિયમિત યુનિવર્સિટી જઈ રહ્યો હતો. મારું છેલ્લું સેમેસ્ટર હતું. હું તેને બિલકુલ પણ છોડવા નહોતો માંગતો. મોટા બાપુ દરરોજ મારા પર દબાણ નાખતા કે તું બાપની સાથે જઈને દરજીની દુકાન પર બેસ, જેથી ઘરમાં થોડા પૈસા આવે. તું પોતાના ઉપર ખર્ચ કરી રહ્યો છે, આટલો મોટો થઈ ગયો છે છતાં કમાતો નથી. અને તે દરેક સમયે મને સંભળાવતા રહેતા, પરંતુ મેં આજ સુધી તેમની વાતો પર ધ્યાન ન આપ્યું. હું તો જાણતો હતો કે તે મને પણ પપ્પાની જેમ કામમાં લગાડવા માંગે છે, જેથી હું ભણી ગણીને કંઈક કરી ન જાઉં. આજે શુક્રવાર હતો અને હું યુનિવર્સિટી ન ગયો. કાલે મેં ફી જમા કરાવવાની હતી. મેં વિચાર્યું કે આજે જ મોટા બાપુ પાસેથી ફીના પૈસા લઈ લઉં. પપ્પા જેટલા પણ પૈસા કમાતા હતા આવીને મોટા બાપુના હાથ પર જ તો મૂકી દેતા હતા અને પછી એ જ બધા ઘરવાળાઓને વાપરવા આપતા હતા. હું મોટા બાપુના રૂમમાં દરવાજા પર ગયો તો મને ત્યાંથી જ કંઈક અવાજો આવ્યા. હું અંદર નહોતો ગયો.
અંદર મોટી બા અને તેમની મોટી દીકરી શ્રેયા બેઠી હતી. મોટા બાપુ પણ ત્યાં જ બેઠા હતા. તે લોકો મને દેખાઈ તો નહોતા રહ્યા, કારણ કે દરવાજો બંધ હતો, પણ મને સ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. તેમની દીકરી શ્રેયા ચીસો પાડી રહી હતી. ન જાણે તે કઈ વાતની જીદ કરી રહી હતી, પણ એટલું તો મને સમજાઈ ગયું હતું કે તે જે પણ વાતની જીદ કરી રહી છે તે મોટા બાપુ નથી માની શકતા. જુઓ, હું તને છેલ્લી વાર કહી રહ્યો છું કે પોતાની લાડકી દીકરીને સમજાવી દે. જે આ કહી રહી છે તે નથી થઈ શકતું. મારું નાક ના કપાવે. તેના લગ્ન પેલા છોકરા સાથે નથી થઈ શકતા. ભલે આ તેને પસંદ કરતી હોય, પણ મને આ મંજૂર નથી, અને હું તેને એક એવા માણસની વહુ નથી બનાવી શકતો જે ભંગારનું કામ કરે છે. મોટા બાપુ વિચિત્ર વાતો કરી રહ્યા હતા. મને વધારે તો સમજાતું નહોતું, પણ મને એટલું તો જરૂર સમજાઈ ગયું હતું કે તેમની મોટી દીકરી શ્રેયા કોઈની સાથે લગ્ન કરવા માટે કહી રહી છે. પણ શ્રેયા તેજ અવાજે બોલી હતી કે પપ્પા, મેં તમને જણાવવાનું હતું અને મેં જણાવી દીધું. મેં તમારી પાસે કોઈ રજા નથી માંગી. હું મારા નિર્ણય જાતે લઈ શકું છું. જો તમને કોઈ વાંધો છે તો મને કોઈ પરેશાની નથી. હું જઈને કોર્ટ મેરેજ કરી લઈશ. પછી તો તમારું નાક કપાવાથી બચી જશે ને. આ કહેતાની સાથે જ કદાચ તે ઉઠીને ઊભી થઈ, કારણ કે તેના પગલાંનો અવાજ મને સંભળાઈ રહ્યો હતો. પણ પછી અચાનક જ તે ત્યાં અટકી ગઈ, કારણ કે કદાચ તેને રોકી લીધી હતી. બદતમીઝ, તને શરમ નથી આવતી બાપ સાથે આ પ્રકારની વાતો કરતા? મારું સંતાન તો છે જ નાલાયક. અરે, પેલા ક્રિશને જોયો છે? હંમેશા પોતાના મા બાપની વાત માને છે અને મારી પણ વાત માની લે છે. જો કે તે યુવાન છોકરો છે તો તેનાથી કંઈક શીખો. હું તારા લગ્ન કોઈ અમીર ખાનદાનમાં કરીશ, અને જો તે કોર્ટ મેરેજ કર્યા તો પછી મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ કહેતાની સાથે જ કદાચ શ્રેયાને બહાર આવવાની પરવાનગી મળી ગઈ હતી, એટલે હું તરત જ રૂમના દરવાજાથી ખસી ગયો. શ્રેયા બહાર નીકળીને આવી ગઈ. તેણે મને જોયો નહોતો. તે જલ્દીથી પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ અને હું મોઢા પર હાથ રાખીને ઊભો હતો. મારામાં હવે એટલી હિંમત પણ નહોતી કે હું અંદર જઈ શકું, પણ સમજી ગયો હતો કે મોટા બાપુ ગુસ્સામાં હશે અને પછી પોતાની દીકરીનો ગુસ્સો મારા પર પણ કાઢી શકે છે. એટલે મેં મારા રૂમ તરફ પ્રયાણ કર્યું. હવે મારા મગજમાં ખીચડી રંધાવા લાગી હતી કે તે દરેક વખતે જે અપમાનિત કરતા હતા, ક્યારેક કોઈ વસ્તુના મેણા મારતા તો ક્યારેક કોઈ વસ્તુના. હવે મારી પાસે પણ તેમનું એક રહસ્ય આવી ગયું હતું. હું તેને બહાર કાઢી શકતો હતો, પણ મેં તેને મુશ્કેલ સમય માટે રાખી લીધું. અને પછી શનિવારના દિવસે લડી ઝઘડીને આખરે મેં મોટા બાપુ પાસેથી ફી લઈ લીધી અને યુનિવર્સિટી રવાના થઈ ગયો. મારી જિંદગી સામાન્ય દિવસોની જેમ ચાલી રહી હતી, પણ મોટા બાપુના ઘરે ખળભળાટ મચેલો હતો. એકાદ વાર મેં મમ્મીને પૂછવાની પણ કોશિશ કરી, પણ તેમને કંઈક ખાસ ખબર નહોતી, અથવા કદાચ તે જણાવવા નહોતા માંગતા. મેં વિચારી લીધું કે હું આ મામલાના મૂળ સુધી જઈશ. મોટા બાપુ હંમેશા મને વગર કારણે અપમાનિત કરી દેતા હતા. ક્યારેક પપ્પાની જવાનીની વાતો યાદ કરાવીને મને વાતો સંભળાવતા, તો ક્યારેક મને માના ખાનદાનના મેણા મારતા, કારણ કે મમ્મી ગરીબ ખાનદાન સાથે સંબંધ ધરાવતી હતી. લગ્ન પણ ત્યાં તેમણે જાતે કરાવ્યા હતા. પપ્પા તો તે સમયે તેમના રહેમો કરમ પર હતા. રહેમો કરમ પર તો અત્યારે પણ હતા, પણ છતાં તે મેણા મારતી વખતે જરા પણ વિચારતા નહોતા. પછી મેં વિચારી લીધું કે હું આ મામલાના મૂળ સુધી જઈશ. આજ સુધી મેં મમ્મી પપ્પા સાથે આ વિશે વાત નહોતી કરી કે શ્રેયાએ મોટા બાપુ સાથે કયા વિશે દલીલ કરી છે, પણ હું એ જાણતો હતો કે એકને એક દિવસ મારે લોકોને જણાવવું જ પડશે. એક અઠવાડિયા પછી જ્યારે હું યુનિવર્સિટી બહાર પાછો આવી રહ્યો હતો, તો મેં જોયું કે એક ગાડીમાં શ્રેયા કોઈ છોકરાની સાથે જઈ રહી છે. પણ તે ગાડીનો પીછો કર્યો તો તે એક મોટા બંગલાની અંદર ચાલી ગઈ. તો મને બહુ નવાઈ લાગી. તે સમયે તો મોટા બાપુ કહી રહ્યા હતા કે તે કોઈ ગરીબના દીકરા સાથે પોતાની દીકરીના લગ્ન નહીં કરે, તો પછી તેમની દીકરી આ મોટા બંગલામાં કેમ જઈ રહી છે? પણ હું શું કરી શકતો હતો? મેં તે બંગલાને જોયો અને પછી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. મને ખબર નહોતી કે આજે શ્રેયા તે કારનામું કરીને આવી રહી છે જેનાથી મોટા બાપુએ તેને રોકી હતી. જ્યારે તે ઘરે આવી તો તે ડરેલી હતી, ગભરાયેલી લાગી રહી હતી. કોઈએ પણ તે વાતને નોટિસ ન કરી, પણ હું તે બધું જોઈ રહ્યો હતો, એટલે મને કંઈક વધારે જ મહેસૂસ થઈ રહ્યું હતું. હું જાણી જોઈને તેના રૂમના દરવાજાની બહાર ઊભો રહ્યો. મને વાતો સાંભળવાની આદત નહોતી, પણ જ્યારથી મેં આ વાત સાંભળી હતી તો મારું બધું ફોકસ તેના ઉપર જ આવી ગયું કે હું આ મામલા વિશે ખબર લગાવીશ. કે અચાનક શ્રેયાનો અવાજ રૂમમાંથી આવ્યો. કદાચ તે મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી. તે કહી રહી હતી કે હમણાં હું ઘરમાં કોઈને નહીં જણાવું કે આપણા લગ્ન થઈ ગયા છે. જ્યારે તું માંડું મોકલીશ
અને ઘરવાળાઓએ સંબંધ સ્વીકારી લીધો તો તે સમયે જ હું તે લોકોને જણાવી દઈશ. તું ચિંતા ન કર. શ્રેયાની વાતો હું બહુ આરામથી સાંભળી શકતો હતો. લગ્નવાળી વાત સાંભળીને મને સાપ સૂંઘી ગયો. મને એવું લાગી રહ્યું હતું કે મારો શ્વાસ નથી આવી રહ્યો. હું એટલો વધારે ગભરાઈ ગયો કે તે આટલું મોટું પગલું કેવી રીતે ભરી શકે, અને તે પણ છોકરી થઈને આ પગલું ભરીને આવી હતી, તે પણ પોતાના મા બાપની મરજી વિરુદ્ધ જઈને. મેં પણ ખામોશી જાળવી રાખી. મેં વિચાર્યું કે હું કેમ આ બિચારીની ઇજ્જત ઉછાળું. જ્યારે તેના મા બાપને ખબર છે કે તે કોઈને પસંદ કરે છે તો મારો હક નથી બનતો કે હું તેમને ફરીથી જણાવું. બસ મને સાચા સમયનો ઇંતજાર હતો. મારું સેમેસ્ટર પૂરું થવાનો આરે હતું. 4 દિવસ પછી મારા પેપર શરૂ થવાના હતા. એટલે હું કોઈ પણ વસ્તુ વિશે વિચારવા નહોતો માંગતો. હું મારા ભણતરમાં લાગેલો હતો. મેં શ્રેયા અને તેના મામલાને બિલકુલ જ દબાવી દીધો હતો. હું આ વિશે વિચારતો પણ નહોતો. 1-2 વાર મમ્મીએ મારી સાથે વાત પણ કરી હતી કે ખબર નહીં ભાઈ સાહેબના ત્યાં શું ખીચડી રંધાઈ રહી છે. અવારનવાર તેમના રૂમમાંથી બૂમો પાડવાના અવાજો આવતા રહે છે. ખબર નથી શું પરેશાની છે, મમ્મીએ મને પૂછ્યું પણ મેં તેમને ન જણાવ્યું, કારણ કે મને ખબર હતી કે જો તમે કોઈની ઇજ્જત રાખશો તો ઉપરવાળો તમારી ઇજ્જત રાખશે, અને જો તમે કોઈની ઇજ્જત ઉછાળશો તો તમારી ઇજ્જત ઉછાળવામાં આવશે. અને હું નહોતો ઈચ્છતો કે મારી ઇજ્જત ઉછાળવામાં આવે. ભલે દરેક સમયે મોટા બાપુ અમને અપમાનિત કરીને રાખી દેતા હતા, પણ છતાં પહેલાં તેમની દીકરીની ઇજ્જતને પોતાની ઇજ્જત સમજીને દિલમાં દબાવી દીધી, અને આજ સુધી કોઈને ન જણાવ્યું કે તે લગ્ન કરી ચૂકી છે. તે બીજા લોકો પણ આ વસ્તુથી અજાણ હતા. અને આખરે મારા પેપર શરૂ થઈ ગયા. હવે તો હું મારા રૂમમાંથી બહાર જ નહોતો નીકળતો. હું આખો દિવસ રૂમમાં રહેતો. બસ પેપરના સમયે ઘરથી બહાર નીકળતો. પછી પેપર આપ્યા બાદ તરત જ ઘરે આવી જતો. અને આખરે મારા પેપર્સ પૂરા થઈ ગયા. હવે મને રિઝલ્ટ આવવાની રાહ હતી. રિઝલ્ટ આવ્યા બાદ જ મારે પોલીસમાં એપ્લાય કરવાનું હતું. મેં વિચારી લીધું હતું કે હું કોઈ સારી એવી પોસ્ટ પર લાગી જઈશ, અને ત્યારબાદ કોઈ ઘર ભાડે લઈને પોતાના મા બાપને આ ઘરમાંથી લઈને ચાલ્યો જઈશ. હું મોટા બાપુ પાસેથી ઘર તો નહોતો લઈ શકતો, પણ હું મારા મા બાપને છત તો આપી શકતો હતો. ભલે તે છત ભાડાની હોય, પણ છતાં પોતાની તો હોતી. મેં વધુ વધારે પ્લાન બનાવી લીધા હતા. મને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. સમય વીતતો જતો હતો. હવે હું આખો દિવસ ઘરે જ રહેતો. મોટા બાપુ એક રિટાયર્ડ હેડમાસ્ટર હતા. તેમનું સારું એવું પેન્શન આવતું હતું, એટલે તે કોઈ કામ નહોતા કરતા. તેમના પેન્શન પર જ તેમનું ઘર ચાલી રહ્યું હતું. પપ્પા પણ જે કમાઈને લાવતા હતા તે તેમની હથેળી પર જ મૂકી દેતા. રસોડાનો સામાન તો ભેગો મંગાવવામાં આવતો હતો. અમને ખબર નહોતી કે તે પોતાના પૈસાથી રસોડામાં કેટલો સામાન નખાવે છે અને અમારા પૈસાથી કેટલો. બસ જેટલી પણ કમાણી હતી પપ્પા તેમના હાથ પર મૂકી દેતા હતા. મને આ વાત સારી નહોતી લાગતી. એકવાર મેં પપ્પાને કહ્યું પણ હતું કે તમે મારો ખર્ચ મને આપી દીધો કરો. મને સારું નથી લાગતું કે બાપના હોવા છતાં હું મોટા બાપુ સામે હાથ ફેલાવું. તો તે સમયે પપ્પા કહેતા હતા કે બેટા, તારી શું પરેશાની છે? જ્યારે હું ભાઈ સાહેબ સામે હાથ ફેલાવું છું તો તું પણ ફેલાવી લે. આમાં કોઈ એવી પરેશાનીની વાત નથી. તે આપણા વડીલ છે. અને એ જ વાતે મને આજ સુધી ચૂપ કરાવીને રાખ્યો હતો. એક દિવસ હું રોજ મુજબ ઘરમાં હાજર હતો કે મને મહેસૂસ થયું કે જાણે ઘરમાં કોઈ તૈયારી થઈ રહી છે. મેં મમ્મીને પૂછ્યું તો તે કહેવા લાગી કે આજે શ્રેયાને જોવા માટે ભાઈ સાહેબે કેટલાક લોકોને બોલાવ્યા છે. તેમના સ્વાગત માટે તૈયારીઓ થઈ રહી છે. તું પણ ઘરે જ રહેજે. જો કંઈ મંગાવવું હશે તો હું તને મોકલીશ અને મંગાવી લઈશ. શ્રેયા પોતાના રૂમમાં છુપાયેલી પડી હતી, જેનાથી એ જ દેખાઈ રહ્યું હતું કે તેના મા બાપ પોતાની મરજીથી કોઈ માંગાવાળાઓને બોલાવી રહ્યા છે. આ તો બહુ ખોટી વાત હતી. તે તો પહેલાથી જ પરણેલી હતી, અને છતાં તેને માંગાવાળા જોવા માટે આવી રહ્યા હતા. આ સમયે મેં વિચાર્યું કે હું મોટા બાપુને કહી દઉં કે જેથી તે પોતાની દીકરીને પૂછી લે અને આ અપમાનથી બચી જાય. હું મોટા બાપુના રૂમમાં ગયો તો તે મોબાઈલ પર પેલા માંગાવાળા સાથે જ વાતો કરી રહ્યા હતા. કદાચ તેમને કહી રહ્યા હતા કે તમે લોકો બપોરે આવી જાઓ. મારું દિલ ઈચ્છતું હતું કે મોટા બાપુને ત્યાં જ રોકી લઉં, પણ શું કરતો? તે કોલ પર વાત કરી રહ્યા હતા. મારે સબ્ર કરવી પડી, અને કોલ પૂરો થયા બાદ તેમણે મારી તરફ જોવાનું શરૂ કરી દીધું કે તું અહીં શું કરી રહ્યો છે? માથા પર આવીને સવાર થઈ ગયો છે. જા અહીંથી, મારી તબિયત સારી નથી. તેમણે સમજ્યું હતું કે હું મારી કોઈ વાત કરવા માટે આવ્યો છું. પણ જ્યારે મેં તેમને કહ્યું કે મારે શ્રેયા વિશે વાત કરવી છે તો તે આશ્ચર્યમાં આવી ગયા અને બહુ વિચિત્ર નજરોથી મને જોવા લાગ્યા. મોટા બાપુ, વાત હકીકતમાં એમ છે કે શ્રેયા તો લગ્ન કરી ચૂકી છે, અને આ ફક્ત હું જાણું છું. એટલે સારું એ જ રહેશે કે તમે તેને પૂછી લો.
એ ના હોય કે લગ્ન થયા બાદ તમે પોતે અપમાનિત થઈ જાઓ. શું ખબર તે લગ્ન જ ના કરે તે સમયે સૌથી વધારે તમને જ તકલીફ થશે, કારણ કે જ્યારે તે કહી રહી હતી તો તમારે તેની વાત માની લેવી જોઈતી હતી. મેં શ્રેયાના પક્ષમાં વાત કરી હતી એટલે મોટા બાપુએ મને સંભળાવવાનું શરૂ કરી દીધું. તેમણે મારા ચહેરા પર થપ્પડ પણ મારી દીધી અને હજારો વાતો પણ સંભળાવી દીધી કે તને શરમ નથી આવતી મારી દીકરી વિશે આવી વાતો કરતા? તે એવી તેવી નથી. હું તેની મરજીથી જ આ માંગાવાળાઓને બોલાવી રહ્યો છું અને તેણે કોઈ લગ્ન નથી કર્યા. આ વાત તારા મગજમાં કોણે ભરી દીધી છે? હું તારા મોઢે આ વાતો ન સાંભળું. નીકળી જા અહીંથી. આખરે મને ત્યાંથી નીકળવા માટે કહી દીધું તો હું પણ ચૂપચાપ ત્યાંથી નીકળી આવ્યો. મારું દિલ પથ્થરનું થઈ ગયું હતું. મેં વિચારી લીધું કે હું પણ ખામોશ થઈ જઈશ. જ્યારે મોટા બાપુ મારી વાત નથી સાંભળી રહ્યા તો હું પણ તેમને આ વાત યાદ નહીં અપાવું કે તે શું કરી રહ્યા છે. અને પછી જ્યારે બપોરે માંગાવાળા આવ્યા તો શ્રેયા પણ તેમની સામે આવીને બેસી ગઈ. તેના ચહેરા પર ખૂબ વધારે ઉદાસી અને ગુસ્સો હતો. ક્યાંયથી પણ એ નહોતું લાગી રહ્યું કે આ બધું તેની મરજીથી થઈ રહ્યું છે. તે તો કોઈ બીજા માણસ સાથે પહેલાં જ લગ્ન કરી ચૂકી હતી, તો તે કેવી રીતે ખુશ થઈ શકતી? મોટા બાપુ અને મારા સિવાય કોઈને ખબર નહોતી, પણ મોટા બાપુ માનવા તૈયાર નહોતા અને પછી આખરે સંબંધ નક્કી થઈ ગયો. તે લોકો સગાઈ કરીને ચાલ્યા ગયા હતા અને 1 મહિના પછીની તારીખ નક્કી કરી દેવામાં આવી. આ વાત પર પણ શ્રેયાએ કશું ન કહ્યું. ન જાણે તેણે શું વિચારી રાખ્યું હતું. મોટા બાપુએ મારી વાત ન માની અને શ્રેયા પણ આ વાત નહોતી જાણતી કે તેનો બાપ આ વાત જાણે છે કે નહીં, અથવા તો હું પણ જાણું છું. તે બાપ બેટી એકબીજા સાથે વાત કરી ચૂક્યા છે. જે પણ હતું મેં બધાથી મારી જાતને અલગ કરી લીધી. મારે ઇન્ટરવ્યૂની તૈયારી કરવાની હતી. 2 દિવસ પહેલાં મારું રિઝલ્ટ આવી ગયું હતું જે બહુ જ શાનદાર હતું. એટલે હું પોલીસમાં ઇન્ટરવ્યૂ આપી શકતો હતો. મેં આ એપ્લાય કરી દીધું. ઇન્ટરવ્યૂવાળા દિવસો શરૂ થવાના હતા, પણ હવે મારે તેની તૈયારી કરવાની હતી. મારી પાસે 2-4 દિવસ જ હતા એટલે હું ફરીથી ભણવામાં લાગી ગયો. હું કોઈ પણ હાલમાં આ ઇન્ટરવ્યૂ ક્લિયર કરવા માંગતો હતો. આ ઇન્ટરવ્યૂથી જ મારો આવનારો સમય સુધરી શકતો હતો. જો મને સબ ઇન્સ્પેક્ટરની જોબ મળી જાય તો પછી મારા મોટા પ્રશ્નો હલ થઈ જતા. હું દરેક સમયે આ જ પ્રાર્થના કરતો રહેતો અને મેં મમ્મી પપ્પાને પણ કહી દીધું હતું કે તમે લોકો મારા માટે પ્રાર્થના કરો. મમ્મી પણ દરેક સમયે મારા માટે પ્રાર્થના કરતી રહેતી હતી અને મારા કહેવા પર એ જ કહેતી હતી કે બેટા, તારે કહેવાની જરૂર નથી. મારી બધી પ્રાર્થના હંમેશા તારા માટે જ છે અને તારી સાથે છે. એકવાર મેં સગાઈ પછી પણ શ્રેયાને જોઈ કે તે ક્યારેક પેલા છોકરા સાથે બાઇક પર જઈ રહી હતી, તો ક્યારેક ગાડીમાં છોકરો એક જ હતો. ક્યારેક તેની પાસે જૂની એવી બાઇક હોતી તો ક્યારેક ગાડી. મને તે વસ્તુ સમજાઈ રહી નહોતી. મને તો એવું જ લાગી રહ્યું હતું કે કદાચ તે ગાડી કોઈ મિત્ર વગેરે પાસેથી ચલાવવા માટે લઈને આવતો હશે, કારણ કે જેની પાસે ગાડી હોય તે કેમ જૂની એવી બાઇક પર સફર કરશે? તે મોટા બાપુની ઇજ્જતના ધજાગરા ઉડાવી રહી હતી. મને ઘરમાં કોઈને ખબર જ નહોતી. મેં પણ જીભ પર તાળા લગાવી લીધા અને પછી આખરે તે દિવસ પણ આવી ગયો જે દિવસે મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. હું સવારમાં જ ઉઠી ગયો. ઇન્ટરવ્યૂ માટે તો મારે બપોરે જવાનું હતું, પણ મેં વિચારી લીધું હતું કે હું સવારમાં ઉઠીને બધું રિવાઇઝ કરી લઈશ અને તૈયારી પણ ઠીકઠાક કરીશ. નાસ્તો વગેરે કર્યા બાદ હું નહાવા માટે ચાલ્યો ગયો અને મારો સૌથી સારો સૂટ પહેરીને જ્યારે બહાર આવ્યો તો મોટાબા આશ્ચર્યથી મને જોવા લાગી કે તું ક્યાં તૈયાર થઈને જઈ રહ્યો છે? તેમણે બડા વિચિત્ર લહેકામાં પૂછ્યું હતું, જે મને બિલકુલ પણ સારું ન લાગ્યું. હું ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો છું. આજે મારે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. તમે પ્રાર્થના કરજો. મેં તેમને પ્રાર્થના માટે કહ્યું. તેમના ચહેરા પર મારા માટે કોઈ પણ ખુશી નહોતી. મને તો લાગી રહ્યું હતું કે તે મનોમન મને બદદુઆ દેવા લાગી હોય કે તે મારી વાત સાંભળીને ચૂપચાપ ત્યાંથી અંદર જતી રહી. અને પછી બધી તૈયારી કર્યા બાદ જ્યારે બેઠકમાં બેઠો હતો, સમય વીતી રહ્યો હતો, તો આ સમયે મોટા બાપુ આવી ગયા. મારા હાથમાં ફાઇલ જોઈને તે મારા પર બૂમો પાડવા લાગ્યા. તે બેઇજ્જતી કરવા લાગ્યા હતા કે ઇન્ટરવ્યૂ વગેરેના ચક્કરમાં ના પડ અને ચૂપચાપ તારા બાપની સાથે દરજીનું કામ શીખી લે અને ઘરમાં 4 પૈસા કમાઈને લઈને આવ. પછી ક્યાં સુધી આમ રહીશ? તને શું લાગે છે કે તું આ ઇન્ટરવ્યૂ ક્લિયર કરી લઈશ? તારી એટલી કેપેસિટી નથી, એટલે અત્યારથી જ પાછળ હટી જા. મોટા બાપુ ગુસ્સો પણ કરી રહ્યા હતા અને મને રોકી પણ રહ્યા હતા. તે સમયે મને ગુસ્સો તો બહુ આવ્યો, પણ મેં બધો ગુસ્સો પી લીધો. મેં થોડી વાર પહેલાં જ આ વાત નક્કી કરી લીધી હતી કે જો કોઈ મને રોકવા માટે આવ્યું તો રોકાવું તો મારે આમ પણ નથી, અને ના તો હું તેમની સામે જીભ લડાવીશ, કારણ કે આ રીતે
મારી બધી એનર્જી અહીં જ વેસ્ટ થઈ જતી. મેં તેમની વાતોને નજરઅંદાજ કરી દીધી અને બહાર નીકળી આવ્યો. જેવો હું ઓફિસની બહાર પહોંચ્યો તો ત્યાં મને એક વૃદ્ધ માણસ નજરે પડ્યો, જે બહુ જ ગરીબ લાગી રહ્યો હતો. કપડાં પણ ફાટેલા જૂના જેવા હતા અને તે રડતા રડતા કોઈની પાસે પૈસા માંગી રહ્યો હતો. જ્યારે મેં તેનો અવાજ સાંભળ્યો તો તે એ જ કહી રહ્યો હતો કે તેને પોતાની દવા ખરીદવી છે, પણ કોઈ પણ તેને પૈસા નથી આપી રહ્યું. મારા ખિસ્સામાં ફક્ત 200 રૂપિયા પડ્યા હતા. બાઇક થોડા દિવસોથી ખરાબ થઈ ગઈ હતી અને ઠીક કરાવવા માટે પૈસા નહોતા, એટલે હું બસ દ્વારા અહીં આવ્યો હતો અને પાછું પણ મારે બસથી જ જવાનું હતું. પણ હવે મેં વિચારી લીધું હતું કે હું તે ભાડાના પૈસા આ વૃદ્ધને આપી દઈશ, જેથી તેની મદદ થઈ જાય. મેં ખિસ્સામાંથી તે 200 રૂપિયા કાઢ્યા અને તેની હથેળી પર મૂકી દીધા અને પછી પોતાની મંજિલ તરફ ચાલી નીકળ્યો. હું ઇંતજાર કરી રહ્યો હતો. બાકી પણ બહુ બધા લોકો ઇન્ટરવ્યૂ આપવા માટે ત્યાં આવેલા હતા. જ્યારે મારો વારો આવ્યો અને હું રૂમની અંદર ગયો તો સામે બેઠેલા ઓફિસરને જોઈને હેરાન રહી ગયો. આ બીજું કોઈ નહીં, એ જ વૃદ્ધ હતા, પણ હવે તેમનો દેખાવ બિલકુલ બદલાઈ ચૂક્યો હતો. તે 3 પીસ સૂટમાં હતા, વાળને સારી રીતે સેટ કરેલા હતા, બહુ આત્મવિશ્વાસ સાથે બેઠેલા હતા. મને જોઈને હસતા બોલ્યા કે તારે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી, તારો ઇન્ટરવ્યૂ તો પહેલાં જ થઈ ચૂક્યો છે. તેમના મોઢે આવી વાત સાંભળીને હું અને વધુ આશ્ચર્યમાં આવી ગયો. આ પહેલાં કે હું કંઈ પૂછું તેમણે બધી વાત જાતે જણાવી દીધી. તેમણે મને જણાવ્યું કે તેમને સારું લાગે છે કે ઇન્ટરવ્યૂ લેતા પહેલાં ઇન્સાનિયતનો ટેસ્ટ લઈ લે, અને હું આ ટેસ્ટમાં પાસ થઈ ગયો હતો અને કોઈએ પણ તેમની મદદ નહોતી કરી, પણ મેં તેમની મદદ 200 રૂપિયાથી કરી હતી, એટલે તે મારો ઇન્ટરવ્યૂ નહોતા લઈ રહ્યા. અને પછી તેમણે મને એ કહ્યું કે સાંભળ્યું છે કે તું સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર લાગી ચૂક્યો છે. આ મારા માટે બહુ ખુશીની વાત હતી. તે જ સમયે મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મને સમજાતું નહોતું કે હું ઉપરવાળાનો કેવી રીતે આભાર માનું. આ જોઈને તેમણે મને પૂછ્યું તો ન જાણે કેમ મેં બધી વાર્તા તેમને સંભળાવી દીધી. એ ન જોયું કે તે મારા માટે પારકા હતા. હું તેમને પહેલી વાર મળી રહ્યો હતો, પણ છતાં સબ્ર ન થઈ અને મેં તેમને મારી બધી મુશ્કેલીઓ જણાવી દીધી. તો તે પોતાની ખુરશી પરથી ઉઠી ગયા અને મારા માથા પર હાથ રાખી દીધો અને કહ્યું કે બેટા, હું પણ તારી જ જેમ હતો. મેં પણ તારી જેમ મહેનત કરીને મારા મા બાપને સહારો આપ્યો. હવે હું તારી મદદ જરૂર કરીશ. એક ઘર ખાલી પડેલું છે, હું તેને કાયમી ધોરણે તને નથી આપી શકતો, કારણ કે હજી તું માત્ર સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર જ લાગ્યો છે. આના પછી તું મહેનત કરજે તો તું આગળની પોસ્ટ હાંસલ કરીશ, પરંતુ જ્યાં સુધી તે ઘર ખાલી જ પડ્યું છે તો તું ત્યાં રહી લે. જેવી તેમણે આ વાત કહી તો હું વધારે રડવા લાગ્યો. તેમણે મને ગળે લગાવી લીધો. અમારા બંનેના દુઃખ એક જેવા હતા. અને પછી જ્યારે હું મીઠાઈનો ડબ્બો લઈને ઘરે પહોંચ્યો તો મોટા બાપુની ફેમિલીને તો આગ લાગી ગઈ. કોઈને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો, પણ વિશ્વાસ કરવો જ પડ્યો. મેં મમ્મી પપ્પાને કહી દીધું કે હવે અમે આ ઘરમાંથી ચાલ્યા જઈશું. તે પણ રાજી થઈ ગયા હતા, પણ હવે મોટા બાપુનું દિલ નહોતું ઈચ્છતું કે હું આ ઘરમાંથી જાઉં. ન જાણે તેમણે શું વિચારી લીધું હતું. 15 દિવસ બાદ શ્રેયાના લગ્ન હતા અને મને નહોતું લાગતું કે આ લગ્ન થઈ શકશે. અમે વિચાર્યું હતું કે લગ્ન પછી અમે અહીંથી ચાલ્યા જઈશું, કારણ કે શિફ્ટિંગમાં પણ તો કંઈક ને કંઈક ટાઈમ લાગવાનો જ હતો. પણ લગ્ન થતાં પહેલાં જ બરબાદીનો સામાન થઈ ગયો. ન જાણે તે લોકોને ક્યાંથી ખબર પડી ગઈ કે શ્રેયા પહેલાંથી જ લગ્ન કરી ચૂકી છે. આમ તો આ વાત છુપાઈ નથી શકતી. અને પછી એવું જ થયું. પછી તેમણે સંબંધ ખતમ કરી દીધો અને મોટા બાપુને 1000 વાતો પણ સંભળાવી. તે દિવસે અમારો બદલો પૂરો થઈ ગયો હતો, જે અમે તેમનાથી નહોતો લીધો, પણ ઉપરવાળાએ લીધો હતો, કારણ કે ઉપરવાળો બહેતરીન બદલો લેવાવાળો છે. તે દિવસે મોટા બાપુએ મારા પગમાં પડીને આજીજી કરી હતી કે હું પેલા છોકરા સામે મારી દીકરીને ડિવોર્સ અપાવી દઈશ. પછી તું તારા પેલા મિત્ર સાથે મારી દીકરીના લગ્ન કરાવી દે, જે અવારનવાર તારી સાથે ઘરે આવતો હતો. તે મને પસંદ છે. શું તું તેની સાથે વાત કરી લઈશ? મને બહુ નવાઈ લાગી કે કોઈ આટલું પણ બેશરમ કેવી રીતે હોઈ શકે. એક તો તેમણે અમારા પર આટલા વધારે જુલમ કર્યા હતા અને ઉપરથી તે મારી પાસે જ ફેવર માંગી રહ્યા હતા અને મારી આજીજી કરી રહ્યા હતા. તે મારી પાસે માફી માંગી રહ્યા હતા, કહી રહ્યા હતા કે મને માફ કરીને મારી દીકરીના લગ્ન કરાવી દે. પણ મેં પણ તેમને કહી દીધું કે હું તમને માફ નહીં કરું. તે જ સમયે પપ્પા પણ આગળ વધ્યા અને મારા ખભા પર હાથ રાખી દીધો. બેટા, માફ કરવાવાળો મોટો હોય છે. તું તારા મોટા બાપુને માફ કરી દે. જેવું પપ્પાએ કહ્યું તો મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. પપ્પા, મારે મોટું નથી બનવું. હું નાનો જ ઠીક છું. હું તેમને માફ નથી કરી શકતો. આ અવાજ મારા દિલમાંથી નીકળ્યો હતો. હું તેમને જિંદગીભર માફ નથી કરી શકતો. મારું આખું બાળપણ તેમના દબાણમાં વીતી ગયું હતું.
અને જ્યારે હું કોઈ લાયક થઈ ગયો તો તે સમયે હું તેમને નજરે આવી રહ્યો હતો કે તે મારી પાસે મદદ માંગી રહ્યા હતા. તે રાત્રે અમે ત્રણેય નવા ઘરમાં આવી ગયા હતા. ઘર બહુ મોટું નહોતું, પરંતુ તેમાં એક અજીબ શાંતિ હતી, એવી શાંતિ જે મેં પહેલાં ક્યારેય મહેસૂસ નહોતી કરી. ના મેણાનો અવાજ, ના ડર, ના કોઈ પગલાંના અવાજથી દિલનું ધડકવું, બસ સન્નાટો હતો અને સુકૂન. મેં જેવો દરવાજો બંધ કર્યો, મમ્મી થોડી પળો માટે ત્યાં જ ઊભી રહી ગઈ. તેમણે ચારે તરફ જોયું, દિવાલો, ફર્શ, છત, અને પછી અચાનક તેમની આંખો ભરાઈ આવી. બેટા, તેમણે ધીમા અવાજે કહ્યું કે આજે પહેલીવાર લાગી રહ્યું છે કે આ આપણું ઘર છે. તેમના શબ્દો સાંભળીને મારા ગળામાં સુકૂન અટકી ગયું. જે સ્ત્રીએ આખી જિંદગી બીજાના ઘરમાં ચૂપ રહીને કાઢી નાખી, આજે એ જ સ્ત્રી પોતાના ઘરની વાત કરી રહી હતી. પપ્પા ખામોશ હતા. તે રૂમમાં રાખેલા જૂના એવા સોફા પર બેસી ગયા. તેમના ચહેરા પર થાક હતો, પરંતુ તે થાકની પાછળ એક અજીબ સુકૂન પણ હતું, જાણે વર્ષો પછી તેમણે પોતાના ખભા પરથી કોઈ બહુ ભારે બોજ ઉતારી દીધો હોય. હું રસોડામાં ગયો. ત્યાં કશું નહોતું, ના સરખા વાસણ, ના રાશન. છતાં મમ્મીએ સ્મિત કરીને કહ્યું કે કોઈ વાત નહીં બેટા, કાલે બધું લઈ આવીશું. આજે તો બસ ચેનથી સૂવું છે. રાત્રે જ્યારે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા તો મને ઊંઘ નહોતી આવી રહી. હું બારી પાસે ઊભો બહાર જોઈ રહ્યો હતો. ઠંડી હવા ચહેરા સાથે અથડાઈ રહી હતી, પરંતુ આજે તે ઠંડી વાગી નહોતી રહી. મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું. મોટા બાપુની દાંટ, મમ્મીની ખામોશી, પપ્પાની ઝૂકેલી આંખો, અને આજે અમે તે બધામાંથી બહાર આવી ચૂક્યા હતા. થોડી વાર પછી હું મમ્મીના રૂમ તરફ ગયો. દરવાજો સહેજ ખુલ્લો હતો. મમ્મી ગાઢ નિંદ્રામાં હતી. તેમના ચહેરા પર એક સુકૂન હતું જે મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. કદાચ વર્ષો પછી તેમને ડર વગર ઊંઘ આવી હતી. હું ત્યાં જ ઊભો રહ્યો અને મનોમન પોતાની જાત સાથે વાયદો કર્યો કે હવે એમને ક્યારેય કોઈની આગળ ઝૂકવા નહીં દઉં. સવારે જ્યારે આંખ ખુલી તો સૂરજની રોશની સીધી રૂમમાં આવી રહી હતી. આ એ જ સૂરજ હતો, પરંતુ આજે તેની રોશની અલગ લાગી રહી હતી. મમ્મી જલ્દી ઉઠી ગઈ હતી. હળવો તાવ પણ હતો, પરંતુ ચહેરા પર અજીબ તાજગી હતી. હું ચા બનાવીને લાવું છું, તેમણે સ્મિત કરીને કહ્યું. મેં પહેલી વાર જોયું કે મમ્મી ડર વગર રસોડામાં કામ કરી રહી હતી. ના કોઈ રોકવાવાળું હતું અને ના કોઈ મેણા મારવાવાળું. પપ્પા ચાનો કપ હાથમાં લઈને બોલ્યા, બેટા, સાચું કર્યું ને તે? અમે બહુ મોડું કરી દીધું હતું. હું કશું ન બોલ્યો, બસ તેમની તરફ જોયું. તે નજરમાં ફરિયાદ નહોતી, બસ સમજ હતી. તે દિવસે મને અહેસાસ થયો કે ઘર દિવાલોથી નહીં, ઇજ્જતથી બને છે. અને ઇજ્જત ત્યારે મળે છે જ્યારે માણસ પોતાની જાતને ઓછો સમજવાનું બંધ કરી દે છે. નવી જિંદગીની શરૂઆત થઈ ચૂકી હતી, ડર વગર, મેણા વગર, અને સૌથી જરૂરી વાત, ઇજ્જત સાથે. રાતનો સન્નાટો હજી પણ ઘરમાં છવાયેલો હતો. મમ્મી પોતાના રૂમમાં સૂઈ ચૂકી હતી. આખા ઘરમાં બસ ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી. હું મારા રૂમમાં સૂતો હતો, પણ ઊંઘ આંખોથી કોસો દૂર હતી. ત્યારે જ મેં જોયું કે પપ્પા ચૂપચાપ બહાર આવીને બેઠકમાં બેસી ગયા. તેમના હાથમાં ચાનો અધૂરો કપ હતો. તેને પી નહોતા રહ્યા, બસ પકડી રાખ્યો હતો, જાણે કોઈ વિચારમાં બહુ દૂર ચાલ્યા ગયા હોય. હું ઉઠ્યો અને તેમની પાસે જઈને બેસી ગયો. થોડીવાર સુધી અમે બંને ખામોશ રહ્યા. પછી અચાનક પપ્પાનો અવાજ આવ્યો, તને ખરાબ લાગ્યું હતું ને બેટા? હું કશું ન બોલ્યો. કદાચ બોલી શકતો તો તૂટી જાત. પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. હું જાણું છું, મેં તને બહુ બધું સહન કરવા દીધું. તારા મોટા બાપુની સામે હું ચૂપ રહ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં પહેલીવાર પપ્પાને આટલા ધ્રુજતા જોયા. હું ડરતો હતો બેટા, તેમણે આગળ કહ્યું. ડરતો હતો કે ક્યાંક ઘર તૂટી ગયું તો તારું ભણતર રોકાઈ જશે. ડરતો હતો કે હું તને તે જિંદગી નહીં આપી શકું જે તું ડિઝર્વ કરે છે. એટલે દરેક મેણું, દરેક જુલ્મ ચૂપચાપ સહન કરી લીધા. આ શબ્દો સાંભળીને મારી છાતી ભરાઈ આવી. તે માણસ જેને મેં હંમેશા મજબૂત માની લીધો હતો, પણ આજે મારી સામે પોતાના ડરને બતાવી રહ્યો હતો. પણ સૌથી મોટી ડર એ હતો કે પપ્પાની આંખોમાંથી આંસુ પડી ગયા, કે ક્યાંક તારે મારા કારણે જિંદગીમાં પાછળ ન રહેવું પડે. મેં તેમનો હાથ પકડી લીધો. પપ્પા, તમે મને પાછળ નથી રાખ્યો. મારો અવાજ ભારે થઈ ગયો. તમે મને લડતા શીખવ્યું. ચૂપ રહીને પણ પપ્પાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં સવાલ પણ હતો અને સુકૂન પણ. હું મારી જાતને રોકી ન શક્યો. હું આગળ વધ્યો અને પપ્પાને ગળે લગાવી લીધા. તે પળ એવી હતી જાણે વર્ષોની ચૂપી એક જ પળમાં તૂટી ગઈ હોય. હવે તમે ક્યારેય કોઈની આગળ નહીં ઝૂકો, મેં કહ્યું. હવે હું છું ને? તો પપ્પા રડી પડ્યા. અને કદાચ પહેલીવાર શરમ વગર તે રાત્રે મને સમજાયું કે મર્દાનગી ઊંચો અવાજ કરવામાં નહીં, જવાબદારી ઉઠાવવામાં હોય છે. અને બાપ એ નથી જે ઘર ચલાવે છે, બાપ એ હોય છે જે બાળકોને તૂટવાથી બચાવે છે. અમે મોડે સુધી બેઠા રહ્યા અને તે જ ખામોશ રાતમાં અમે બંને થોડા હળવા થઈ ગયા. પપ્પાએ તે રાત્રે વાત કર્યા બાદ જાણે મારી અંદર
કશુંક ઠરી ગયું હતું. વર્ષોથી જે બોજ દિલ પર રાખ્યો હતો તે હળવો હળવો ઉતરવા લાગ્યો. આગલી સવારે જ્યારે ઊંઘ ઉડી તો પહેલી વાર લાગ્યું કે હું કોઈ ડરના ઓછાયામાં નથી. ઉઠ્યો. મમ્મી રસોડામાં હતી. કોઈ પણ ઉતાવળ વગર, કોઈ પણ મેણા વગર, કોઈ પણ ડર વગર તેમણે મને ચા આપી અને સ્મિત કરીને કહ્યું કે આજે તારી નોકરીની પહેલી સવાર છે બેટા. તેમની આંખોમાં ગર્વ હતો. તે એ જ ગર્વ જે તેમણે ક્યારેક ખુલીને દેખાડ્યો નહોતો. મારી પણ પોસ્ટિંગનો પહેલો દિવસ હતો. જ્યારે મેં વર્દી પહેરી અરીસાની સામે ઊભો રહીને મારી જાતને જોઈ તો વિશ્વાસ જ ન થયો કે હું એ જ છું જેને ક્યારેક દરજી માનવાનું મેણું આપવામાં આવ્યું હતું. આજે સબ ઇન્સ્પેક્ટરની વર્દીમાં ઊભો હતો. મમ્મીએ વર્દી પર હાથ ફેરવતા કહ્યું કે ભગવાને મોડેથી સાંભળ્યું પણ સાચું સાંભળ્યું. પપ્પા ચૂપચાપ ઊભા હતા. તેમની આંખો ભીની હતી પરંતુ ચહેરા પર સુકૂન હતું. બીજી બાજુ મોટા બાપુના હાલ દિવસ પ્રતિદિન બદલાતા જતા હતા. જે સમાજમાં તે ક્યારેય છાતી કાઢીને ચાલતા હતા એ જ લોકો હવે સવાલ પૂછવા લાગ્યા હતા. દીકરીના લગ્ન કેમ તૂટ્યા? આટલી જલ્દી સંબંધ કેવી રીતે ખતમ થઈ ગયો? મોટા બાપુ જવાબ આપી શકતા નહોતા. ઘરમાં હવે પહેલા જેવો અવાજ રહ્યો નહોતો. મોટી દીકરી ચૂપચાપ રહેવા લાગી. નાની દીકરી ઇન્દિરા તેમને સવાલ કરવા લાગી હતી. પપ્પા, તમે ભૈયા અને કાકા કાકી સાથે આવું કેમ કર્યું? આ સવાલ મોટા બાપુને અંદરથી તોડવા લાગ્યા હતા. એક દિવસ તે અમારા નવા ઘર સુધી આવ્યા. એ જ મોટા બાપુ જેમનો અવાજથી ક્યારેક આખું ઘર કાંપી જતું હતું. આજે દરવાજા પર ઊભા હતા. મેં દરવાજો ખોલ્યો તો તે મને જોઈને થોડી પળો ચૂપ રહ્યા. પછી બોલ્યા, નોકરી મુબારક હોય. તેમના અવાજમાં ના કમંડ હતો ના હુકમ, બસ થાક હતો. હું ખોટો હતો. તેમણે માથું નમાવી લીધું. જે મેં વાવ્યું હતું એ જ લણી રહ્યો છું. મેં કશું ન કહ્યું, ના મેણું માર્યું, ના ખુશ થયો, બસ ચૂપ રહ્યો. મોટા બાપુ અંદર આવ્યા. મમ્મી સામે બેઠી હતી. તેમને જોઈને મોટા બાપુની આંખો ભરાઈ આવી. ભાભી, મેં બહુ જુલ્મ કર્યા. મને સાચે જ તે દિવસથી ચેન નથી. મમ્મીએ કશું ન કહ્યું, માત્ર એટલું બોલી કે હવે બધું વીતી ગયું છે. આ શબ્દો માફીના નહોતા પરંતુ બદલાના પણ નહોતા. મોટા બાપુ ઉઠીને જવા લાગ્યા. જતા જતા બોલ્યા કે તું સાચો નીકળ્યો બેટા. મેં તને કેટલો સમજાવવાની કોશિશ કરી અને હું તેમનો અવાજ રૂંઘાઈ ગયો. તે વાત પૂરી કર્યા વગર જ ચાલ્યા ગયા. તે દિવસે મને સમજાયું કે પસ્તાવો સજાથી મોટો હોય છે. નવી નોકરીની સાથે મારી જિંદગીનો નવો તબક્કો શરૂ થઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં પહેલો દિવસ સરળ નહોતો. લોકો શંકાની નજરે જોતા હતા. કેટલાય બળતા હતા, કેટલાય આશાથી પણ જોતા હતા. ત્યારે મેં મારી જાત સાથે વાયદો કર્યો કે હું ક્યારેય મારી વર્દીનો ઉપયોગ કોઈ નબળાને દબાવવા માટે નહીં કરું. દરેક કેસની સાથે મને મારું બાળપણ યાદ આવતું હતું. માની ખામોશી, પપ્પાની મજબૂરી અને મોટા બાપુનો ઊંચો અવાજ. કદાચ એ જ કારણ હતું કે હું દરેકની વાત ધ્યાનથી સાંભળતો હતો. એક સાંજે ડ્યુટીથી પાછા ફરીને જ્યારે ઘરે આવ્યો તો મમ્મી દરવાજા પર ઊભી હતી. આજે જલ્દી આવી ગયો બેટા? હા મમ્મી, આજે મન ન થયું મોડે સુધી રહેવાનું. તો તે હસી. હું રૂમમાં ગયો. વર્દી ઉતારી અને ખુરશી પર લટકાવી દીધી. એ જ ખુરશી પર જ્યાં ક્યારેક મારા ડર લટકેલા રહેતા હતા, આજે ત્યાં ફક્ત વર્દી હતી અને ઇજ્જત. ક્યારેક ક્યારેક મોટા બાપુનો ચહેરો યાદ આવે છે. તેમના ઝૂકેલા ખભા, તેમનો બુજાયેલો અવાજ. મને ખુશી નથી મળતી તે હાલતને યાદ કરીને. બસ વિશ્વાસ મળે છે કે જુલ્મનો હિસાબ માણસ નહીં ઉપરવાળો કરે છે. અમે કોઈની સાથે બદલો ન લીધો, બસ આગળ વધી ગયા. અને કદાચ એ જ સૌથી મોટી જીત હતી. જિંદગીમાં સાચી જીત બદલો લેવામાં નથી પરંતુ મહેનત, સબ્ર અને ઈમાનદારીથી આગળ વધવામાં હોય છે. જે બીજાને દબાવે છે સમય તેને ઝુકાવી દે છે અને જે ચૂપચાપ સાચા રસ્તા પર ચાલે છે તેને ઉપરવાળો જરૂર તેનો હક આપે છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.